ઓખા મુકામે એસટી ડેપો નવીનીકરણ અંગે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે છેલ્લા ઘણા વર્ષ થયા એસટી ડેપોનું નવીનીકરણ અંગેની ચર્ચા થઈ રહી હતી। બસ સ્ટેશન પણ જર્જરિત થઈ ગયું હતું, જ્યારે આજરોજ આ એસટી ડેપોનું નવીનીકરણ અર્થે ધારાસભ્ય શ્રી પ્રભુભા વિરમભા માણેક દ્વારા 167.09 લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે સાથે વિકસિત ગુજરાત અને વિકાસશીલ ગુજરાતની ગાથામાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે તેમનું યોગદાન આપવામાં આવી રહ્યું છે અને લોકોની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે, જ્યારે આ બસ સ્ટેશનની અંદર ખૂબ જ આધુનિકતાપૂર્વક અને વૈવિધ્ય સગવડો સાથેનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે, તેમની તકતીનું પણ અનાવરણ કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ અલિટી શિંગડિયા। મારું નામ નરેન્દ્રસિંહ રાઠોડ છે। દ્વારકા ડેપો મેનેજર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ અમારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા ઓખા પોઈન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે અને જે ટૂંક સમયમાં જ બની અને પબ્લિક માટે ખુલ્લું મૂકવામાં આવશે। આજે ઓખા બસ સ્ટેશનની અંદર જે જર્જરિત થઈ ગયું હતું બિલ્ડિંગ, જેનું આજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યો છે। વિશેષ વાત એ છે કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી દિલ્હીથી ઓખા અને ઓખા એટલે અહીંયા આ છેલ્લું ગામ કહેવાય, અહીંથી કરાચી આવે, વચમાં દરિયો છે। આને દિવ્ય દ્રષ્ટિ કહેવાય, આને વિકાસ કહેવાય કે છેવાડાના ગામની અંદર પણ કોઈ કામ એવા ન રહી જવા જોઈએ કે જે ગામને તકલીફ પડતી હોય। જે આજે અહીંયા જે રોડનું કામ ચાલુ છે, હાઈવેનું, પછી ઓવરબ્રિજ અહીંયા કરોડો રૂપિયાના ખર્ચે ઓખામાં જે વિકાસ પામી રહ્યું છે। તો કહેવાનો મતલબ એ છે કે જે જગ્યાએ જે માણસ પ્રેક્ટિકલ અનુભવી અને એક એક વસ્તુની ખબર હોય કે ક્યાં કઈ વસ્તુની જરૂર છે, એવા માણસો જ્યારે સત્તા ઉપર હોય ત્યારે મને લાગે દેશની અંદર કોઈ જગ્યા એવું ન રહ્યું હોય જ્યાં વિકાસ ન થાય। શિવ